શીતલબેન બોલો? હા બોલો. પૂજાબેન ને ડ્રેસ લાગ્યો છે બેન લકી ડ્રોમાં. લકી ડ્રોમાં? તમે હમણાં આવીને લઈ જાઓ, તૈયાર વૈયાર થઈને આવજો, થોડા ફોટા જો પાડવાના છે. તમારા હું ફેન છું, સમજી ગયો? સારું સારું ભાઈ, સપોર્ટ કરતા રહેજો. બીજું શું? તમારે બોલવાની સ્પીડ ને બધું બહુ જોરદાર છે એમ. હા, એટલું બધું બોલતા ક્યાંથી શીખ હવે? છોકરાઓ પાસેથી. છોકરા આવે તમારા એક નંબર છે. હા, તમારા ચેનલ નું નામ શું છે? મારે તો નથી. 4,500 માં બેન હીરા મોટી ટાકેલા છે એમાં. મને ડ્રેસનો ફોટો નાખો જરાક, આમાં WhatsApp માં ચાલુ છે. હાલો. હા બેન બોલો. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે હું મમ્મી પર પ્રેન્ક કરવા માટે અગાસી ઉપર આવી ગયો છું અને એની સાથે હું એવો પ્રેન્ક કરવાનો છું કે તમને એક ડ્રોમાં ડ્રેસ લાગ્યો છે, પૂજાને ડ્રેસ લાગ્યો છે ડ્રોમાં. તમે આવીને લઈ જાઓ અત્યારે શોપ પર અને મસ્ત રેડી થઈને આવજો, બીકોઝ આપણે ફોટોશૂટ ને બધું કરશું એમ. તો એવી રીતના આપણે પ્રેન્ક કરવાનો છે. આજે મને સડનલી માઇન્ડમાં આવ્યું અને આપણે સડનલી પ્રેન્ક કરવાનો છે. નીચે પણ હું કેમેરો સ્ટાર્ટ કરીને આવી ગયો છું, તો આપણે એને ફોન લગાડીએ અને આપણે એને વાત કરીશું. मजा आएगा ना भिड़ो. મમ્મી આવે ને તો સો લેટ્સ ગો ગાઈઝ. હવે હું મમ્મીને ફોન કરવાનો છું. તો એને ફોન કરું પહેલા, ધક વરેલા મેરે કો, અને હું એને માવો ખાતો હોઈશ ને એવી રીતે વાત કરીશ. હાલો. હલો શીતલબેન બોલો? હા શીતલબેન બોલો? હા હા. કોણ બોલો? એ બેન સંસાર માંથી બોલું છું. હા બોલો. આપણે પૂજાબેન કોણ થાય તમારા? પૂજા મારું બહુ થાય. તો પૂજાબેન ને ડ્રેસ લાગ્યો છે બેન લકી ડ્રોમાં. લકી ડ્રોમાં? હા, એ જરા અહીંથી ડ્રેસ કંઈક લઈ ગયા છે ને પેલા, હા 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 લઈ ગઈ હતી. તો ત્યારે મેં એનું લકી ડ્રોમાં નામ લખ્યું હતું ને, લકી ડ્રો હમણાં ખુલ્લો આજે. હા. તો એમાં એને ડ્રેસ લાગ્યો હે ને, ડ્રેસની કિંમત છે 4,500 રૂપિયા. તો તમારે લેવાનો છે ડ્રેસ? એટલે ઈ પૈસા દેવાય લેવાનું કે લાગ્યો? ના લાગ્યો છે બેન એને. એટલે તમારે જો જોઈતો હોય તો તમે હમણાં આવીને લઈ જાઓ, તૈયાર વૈયાર થઈને આવજો, થોડા ફોટા જો પાડવાના છે ને તમારા બ્લોગ જો. અમદાવાદ છે એનો ઘરવાળો છે અહીંયા. એટલે ના તમારો હું બ્લોગ જોઉં છું એમ તો. એટલે મને ખબર છે કે તમારા હું ફેન છું, સમજી ગયો? હા, એટલે પૂજા તો છે ને ભાઈ, એને આંટી રિક્ષાવાળી સિરિયલમાં લાગી ગઈ છે, એટલે એનું શૂટ હતું, એટલે ઈ વહી ગઈ અને આદિત્ય છે અહીંયા. ના વાંધો નહીં. એક કામ કરું, હમણાં તમને 5 મિનિટમાં પાછો ફોન કરું. બાજો. હા હા વાંધો. હા. ઓ ભાઈ સાહેબ, ખરેખર ગાઈસ. શું કીધું? સંસાર ડ્રેસ, પૂજા બેન ને ડ્રેસ લાવ્યો છે. એને કઈ કૂપન આપ્યું હતું પૂજાને? પૈસો ખબર નહીં. દ્રષ્ટિને પાછો ફોન કરું. કે હું ફોન કર્યો કે ફોટા લેવા છે. સાચો. હેલો. હા બેન, હા એટલે હું એમ કહેતો હતો તમને કે તમે ક્યારે આવશો, તો તમારો ટાઈમિંગ શું રાખવાનો છે આપણે? એટલે તમે હાચું બોલ્યું કે મસ્તી કરો ભાઈ? ના બેન, આપણે પૂજાબેન આવ્યા હતા ને જ્યારે અહીંયા ડ્રેસ લેવા માટે, હા ત્યારે મેં એના નંબર લીધા હતા. તો એને કીધું અમે અમારા નંબર તમને ન આપીએ, તો અમે તમારા મમ્મીના નંબર આપી દઈએ કે કેમ. તો એ કે લકી ડ્રો લાગ્યો ને આજે. એની પાસે કઈ કૂપન કે કઈ છે કે તમારી પાસે જ હોય? ના એને નંબર લીધા હતા ને, નામ લીધું હતું ખાલી ત્યારે. અને આમાં લકી ડ્રો ની અહીંયા હું સિસ્ટમ રાખીએ, સમજી ગયા? એટલે જો એને લાગ્યો ડ્રેસ, એટલે મેં કીધું બેનને ફોન કરીએ, બેનના નંબર નહોતા એટલે તમારા નંબર લખાવી જાય, સમજી ગયા? તો મેં કીધું લાવો ફોન કરીને જો. અને તમારા વિડીયો હું કાંઈ જોઉં, તમારો ફેન છું મોટો. હા, એટલે પેલું પૂજાના સાસુબેન બોલો છો? એટલે શીતલબેન ને? હા, એટલે તમને હું લોકમાં જોઈએ એટલે તમને ખબર હોય. એટલે તમારે બોલવાની સ્પીડ ને બધું બહુ જોરદાર છે એમ. હા, એટલે નહીં બેન, તમારો બહુ મોટો ફેન છું. તમારો તમારા છોકરાનો, તમારી છોકરીનો ફેન છું એમ. હલો બેન, તમારો અવાજ નથી આવતો. બેન, તમારો અવાજ નથી આવતો. હા આવ્યો. બોલો બેન. ના પણ તમે બેન આવો ને, તમારી ફોટા લેવા હું તૈયાર થઈને આવજો, એટલે ફોટા લઈએ ને તો અમારે મૂકવા થાય, સમજી ગયા? સોશિયલ મીડિયા ઉપર સમજી ગયા તમે? હા, તમે તમારા છોકરો બે આવો ને, એવું હોય તો તમારા છોકરાનો ફેન છું.
હો ને બસ ત્યાં જ આવવાનું છે. અને તમે છે ને કઈ ઓલું પૈસા દેવાના નથી એટલે ટેન્શન ન લેતા, બરાબર છે? તમને એકદમ ફ્રીમાં અને તમારા બ્લોગ છે તમારા સબસ્ક્રાઈબર શું કહેવાય ફ્રીમાં જ આપવો પડે ને હવે. હા સારો છે ને 4,500 જેવો જ. 4,500 બેન હીરા મોટી ટાકેલા છે એમાં. તમે જોવો ને એટલે તમને ગમશે ને તમે કહો કે આ અમને ગિફ્ટમાં જ આપ્યો એમ, સમજી ગયા? હા 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 તો હમણાં છોકરો નથી વ્લોગ અપલોડ કરવા ગયો ચોગાસીમાં એટલે હમણાં આવે ને ભલે અને એટલે હું ફોન કરાવું. અને તમારા બ્લોગ બહુ મસ્ત હોય જો ખરેખર. મસ્ત હોય ને. હા એટલું બધું ક્યાંથી બોલતા ક્યાંથી શીખાવે? હું હા તમે છોકરાઓ પાસેથી. છોકરા આવે તમારા એક નંબર જો, પણ ખરેખર મજા આવી જાય તમારા બ્લોગ જોઈને તો દિવસનો ઠાકોર ઉતરી જાય એમ. સારું ભાઈ સપોર્ટ કરતા રહેજો. બીજું હું હા તમારા ચેનલનું નામ શું છે? अबे साले મારી ચેનલ ને આદિત્યની ચેનલ છે ને, મારી તો નથી. હલો હા ચેનલ છે આદિત્ય ગોસ્વામી. હલો બેન. આદિત્ય ગોસ્વામી બ્લોગ. હા આદિત્યભાઈ ખબર પડી ગઈ બેન. હા તો વાંધો નહીં, તમે તૈયાર વૈયાર થઈને આવો ને થોડા, એટલે હું ફોટા લઈએ અમે સોશિયલ મીડિયા પર મૂકીએ એટલે લોકોને ખબર પડે કે અહીંયા આવું કામકાજ ચાલુ, સમજી ગયા? ડ્રો વાળું. હા તો હું ફોન કરું હમણાં ભાઈ પૂછીને. હો ને? હા ભલે હા ભલે. ફોટો નાખો જરાક આમાં WhatsApp ચાલુ છે. પણ બેન એમાં એવું છે કે તમને ફોટો નાખવો એની પહેલા તમે રૂબરૂ આવી જાઓ ને તો તમને મજા આવશે એમ, બીજું કંઈ નહીં. મને વિશ્વાસ નથી આવતો એટલે. ના બેન એવું કંઈ નહીં, તમે અહીંયા સંસારમાં આવી જાઓ. હું તમને ખરેખર 4500 ડ્રેસ છે અને મસ્ત કલર સારો છે, ગ્રે કલરમાં છે, સમજી ગયા? હાલો ને તો કલાકમાં આવીએ. બીજું હું હા 6 વાગે આવીએ. કોઈ વાંધો નહીં બેન, કોઈ વાંધો નહીં. 5 વાગે બ્લોગ મૂકવાનો એટલે અપલોડ કરવા છે સગાસીમાં. રહેતા સમજો ને એટલે. હા કઈ વાંધો નહીં બેન, કઈ વાંધો નહીં. તમે તમારે આવો ને શાંતિ, બરાબર? જો ઘરે ફોટો નાખીને તો મને વિશ્વાસ આવે જરાક. અરે બેન તમે રૂબરૂ મારા ઉપર વિશ્વાસ રાખો, સંસારમાંથી તમે ખરીદી કરો એટલે જ તો તમને ફોન કર્યો બેન. આ વાંધો નહીં. સારું હાલો તો દ્રષ્ટિને લેતી આવે શું ના દીકરીને. હા ભલે વાંધો નહીં બેન. જેને લેતા આવો એને લેતા આવો, તમે તમારે કોઈ વાંધો નથી. અહીંયા આપણે નાસ્તો પાણી તમને કરાવીએ, સમજી ગયા? वाह क्या एक्टिंग कर रहा है. સારું હાલો. હા બેન હા. ભાઈ સાહેબ ઓ માય ગોડ, તમને કેવો લાગ્યો ખરેખર કહેજો મને આ prank. ઓ ભાઈ એને ખબર જ ન પડી છેલ્લે સુધી. ને મેં પૂછ્યું હું તમારો બહુ મોટો ફેન, તમે ક્યારે યાર તમે આવો, તમારા છોકરાની ચેનલનું નામ. ભાઈ ખરેખર મારા ધબકારા ખરેખર વધેલા છે. અને મમ્મી પર પ્રેન્ક પહેલી વાર વિચાર્યો મેં. અરે ખરેખર કેવો લાગ્યો તો તમને? અવાજ કેવો લાગતો? તમને ઓળખાતો? મતલબ તમને તો ઓળખાય જ ને, ઓબ્વિયસ છે, પણ મેં આખો માવો બાવો ભરેલો હોય ને એવી રીતે બોલતો હતો. ડ્રેસ લાગ્યો 4,500 એમ કે છે પૂજા બેન. દ્રષ્ટિ તો ગઈ હતી ને ગઈ લેવા. દ્રષ્ટિ બોલે તો કેવો ઓળખાતો જ નતો ને. અરે અવાજ તો કેવો લાગતો તો ઓળખાય જ નહીં. એકતા દેખાડો નીકળતો તો બાપ. મમ્મી અત્યારે બોલાવે છે. મમ્મી ઉપર પ્રેન્ક કર્યો, એમ કીધું કે સંસારમાંથી તમને ડ્રેસ લાગી ગયો હે તો તમે આવીને લઈ જાઓ, 6 વાગે આવો, બરાબર? તૈયાર થતા હોય ને તૈયાર થઈ જાજો, પછી ભાંડો પડવાનો, સમજી ગઈ? શું કીધું એમ કે હાલ હમણાં નહીં બોલાવે. સારું વાંધો નહીં હાલ. દ્રષ્ટિ કઈ કપડા લીધા હતા પૂજે? નંબર આપ્યા હતા ને મારે. કઈ? તો ગાઈસ અત્યારે 5:30 થવા આવ્યા છે એટલે હું થયું હું 4,500 નો ડ્રેસ લાગ્યો છે. હે? હા એમ કીધું ઓલા સંસાર વાળા એ કે તમે આવો બ્લોગ લઈએ અને ફોટા પાડીને નાસ્તો કરીએ એમ કીધું. તૈયાર થઈને આવો એમ કીધું હતું. ઓહો ફોટો હોય રામ જાણે. જો એટલે તું કઈ ફોન આવે. પૂજાને ડ્રો લાગ્યો છે. ડ્રો લાગ્યો ને ડ્રોમાં ડ્રેસ લાગ્યો ફાઇનલી, બરાબર છે ને? હવે લેવા જઈએ હમણાં, જોઈએ કેવો ડ્રેસ. કેટલા વાળો? 4500 વાળો. હા કે છે કે 4500 વાળો છે એમ કે છે. હવે તો લીધો તો કેટલાનો ત્યાંથી? 4500 વાળો ડ્રેસ. વાહ ભાઈ વાહ, પૂજાનો તો નસીબ ઉગરી ગયા ભાઈ. એને કે ડ્રેસ નથી જોતો, 4500 રોકડા આપી દો. એમ જ કહેવાય ને, 4500 રોકડા. 4500 વાળો કાઈ ન હોય બાપા. તો કે જોવે છો આપણે બ્લોગ કાઈ કઈ બી જોવે કે આપણે બહુ સરસ બોલો
આવડો મને કે તેમ તમે ક્યાંથી કે આવું શીખા મેં તો આની ગજબ માખણ મારતા ના આવડે, વેચવા વાળાને માખણ મારતા ના આવડતા. ભલે ને જોવે ભાઈ, વેચવા વાળાને માખણ મારતા તો બહુ સારી રીતે આવડતું. અચાનક થી લાગી ગયો એટલે બહુ કહેવાય. આજે કયો વાર કયો હે? શુક્રવાર. એમ શુક્રવાર કેનો કહેવાય? લક્ષ્મી આવ્યા ઘરમાં. માય ગોડ, પૂજા લક્ષ્મી. क्या बात है, थैंक यू लक्ष्मी. પૂજા મારા ઘરની લક્ષ્મી છે. એવું? ઘરમાં 6 વાગે આવવાનું કીધું એમ. સારું, ચલો ફટાફટ કરો, ફટાફટ. 4,000 ને ડ્રેસ નહીં હોય ને તો હું લઈશ નહીં, અને હું પૈસા આપી દઉં. પૈસા આપે નથી તો ક્યાંથી આપે તું? 4,000 પણ તે પૈસા દીધા નથી તો તું પૈસા કેમ માગી શકે? 4,000 નો ડ્રેસ તમે કયો છો, 4,500 જેવો છે નહીં એમ કેવું મારે. હા તો 1,500 રૂપિયા આપી દો એને કે. અડધા આપી દો એને કે. હા પૂજા, આ સંસારમાં તે મારા નંબર આપ્યા હતા કઈ? એટલે એમ નહીં, એટલે લકી ડ્રો એટલે તે ખરીદી કર્યા વગર તો ને લકી ડ્રો માં નંબર કર્યું, એટલે ઈ કયો ડ્રેસ પૂજા? ઓય હા 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 હા, તેમાં લકી ડ્રો માં તને લાગ્યો છે ડ્રેસ 4,500 નો. લક્ષ્મી, આ ફોન આવ્યો હમણાં એ કે તમે તૈયાર થઈને આવો ઈ કે. લક્ષ્મી, લક્ષ્મી અમારા ઘરની. હા એટલે ફોન આવ્યો હમણાં કે તમને પૂજાબેન બોલો છો? મેં પૂજા નથી અને સાસુ બોલું છું. સારું, તારે તો જલ સુધરી ગયો. અને 4500 રૂપિયાનો ડ્રેસ લાગ્યો લકી ડ્રો માં. બા 4500 રૂપિયાનો ડ્રેસ. માય ગોડ, પોતે જ લકી છે પૂજા. અરે ભાઈ ક્યાં વાત હે. મારા ઘરની ઓ માય ગોડ, દ્રષ્ટિ તો તૈયાર થઈને આવી ગયો. એટલે તો એના બર્થડે માં મેં ગીત બનાવ્યું હતું, મારે ઘર લક્ષ્મી નો અવતાર, મારે ઘર દીકરી નો અવતાર. વાહ દોસ્ત, વાહ હે ખરેખર. ડ્રેસ બતાવો, 4500 જેવો છે જ ને તો જ હું લઈશ, નકર મને બીજા 4500 નો કાઢી દો તમારા ઓલામાંથી. હા હા, એટલે ઈ 4500 નો ડ્રેસ હોય કોઈ દી? હે માય ગોડ, આવો તો કોઈ દી વિચાર્યું જ નતું સપનામાં બી ને. હા બા, હવે ઈ ખબર નથી, ડ્રેસ બોયલા હે તો. 4500 નો કેવો હશે? ત્યાં વાત ગઈ બા 4500 રૂપિયાના. તમારી તો 15 સાડીઓ આવી જાય 4500. અડધો લાખ થયા. અરે 4500 રૂપિયા, 45,000 નહીં, અડધો લાખ થી આવી ગઈ. હા 300 રૂપિયાની એક હોય ને તો 5 આવે, 5 આવે ખાલી, 5 નો આવે, 3 જ આવે. ગ્લો થોડોક વયો ગયો છે. માય ગોડ, 4500 સાંભળીને ગ્લો આવી ગયો એમ કે? હે 4500 સાંભળીને ગ્લો આવી ગયો. હજી કે ગ્લો લગાડીશ તો ફોટામાં ગ્લો જ આવશે. પછી રેવા દે ફોટા ના પાડ, પછી ત્યાં જઈને ફોટા પાડવાના હશે તો. દાદા, પૂજાને 4500 રૂપિયાનો ડ્રેસ ડ્રો માં લાગ્યો તો સારું જ કહેવાય ને. તો પછી આમ કરી દો, હાઈ ક્લાસ કહેવાય. હે બાકી નાસ્તો હોય ત્યાં, નાસ્તો રાખ્યો ત્યાં દુકાને. વાંધો નહીં હાલો. હા તો સારું, હાલો તમે ત્રણેયને મૂકી જાઓ, પછી હું કપડા બદલો બધા. નાસ્તો લઈ આવજો મારા. નાસ્તો લેતા આવજો મારા હાટુ. તો નાસ્તોમાં તમે શું ખાઓ? પોચો હોય છે ખાઉં. પોચું હોય છે એ ખાઓ? કઈ નહીં જવા. નહીં લઈ લેતા આવો હમણાં. એ આપણે ઈ લેવાનો કે આપણે હા ઈ લોકો આપે. ઈ તો અમદાવાદ મળશે. અરે ભાઈ, આની તો તીસરી જ હાલ્યો. અમદાવાદ ની અહીંયા લેવા જઈએ અત્યારે તો અમદાવાદ મળશે કે ડ્રેસ લ્યો. એમને અત્યારે આપણે ક્યાં જતા હતા? તમે તૈયાર કેના હાટું થયા? ડ્રેસ લેવા બે માય ગોડ. તો ગાઈઝ, આ બધા લોકો બેસી ગયા છે ડ્રેસ લેવા જવા માટે, અને બા તો બહુ એક્સાઇટેડ છે, મમ્મી તો ઓવર એક્સાઇટેડ છે. પૂજા તો લકી જ છે. પૂજા લકી જ છે એમ? તું શું કહીશ? તું ને પૂજા બે લકી છો. કઈ નહીં દાદા, તમે શું કહેશો પૂજા વિશે? પૂજા લકી છે. માય ગોડ, તને એક જ બોલ્યા હે? મને તો આમ વિશ્વાસ નહોતો આવતો, એટલે મેં તો મસ્તી છી તો લે ભાઈ, હું છે ને કે હવે અમે લોકો નીકળીએ છીએ ને આવીએ.
હા બસ હાલો હા બેન બોલો. प्यारी समझ गई આ કપડા બદલાવડાવ્યા તો ખરા છોકરો આને તો હજી હાલતી જ નથી ગઈ, સીડી ચોટેલી અહીંયા તો. પૂજાને વિચારીને ફોન કરીને અરે યાર તો ખરા છોકરા આમ હોય આમ નવરા કેવું લાગતું હતું? તું કેવું લાગતું હતું? હવે તો આવી તમારા વિડીયો તો બહુ સારા હોય છે. તમે સુંદર ડ્રેસ કેમ ન ખેલાવી નવરીના વાળાઓ બધા એકા આ ફોટા છે બધા જોવ તો ખરા આ ફોટો મળે હે મામા ઓલું કરે છે આપણને મામા બનાવ્યા મેં જ ફોન કરીને કીધું તું. આ જો તો ખરા આવું કરે છે બી. બનાવટ ન કરાય. બનાવટ ન કરાય. બરાબર નો કરે કા કેમ? મજા કેવી ન પૂજાને ફોન કર્યો હોય એને કે આ તો મજાક કરતો હતો. કેમ? એને ખબર જ હશે કે ના ના કીધું છે. એને નથી ખબર. હલો આ તો તારા ઘરવાળાએ મજાક કર્યો મારી એ ખબર જ એટલે તને દીકરી વાળી જો જીએ આ બધા એકા થઈ ગયા મને તૈયાર કરીને બિહાડી દીધી હાલો હાલો ડ્રેસ લેવા. ભગવાન અરે આવી મસ્તી ન કરે આદિત્ય હા, લ્યો. એવી મસ્તી તો આવી મસ્તી આવી અમે તૈયાર થઈને બેઠા અહીં તો જો આમ કેવા મસ્ત મોજા મોજા લગે પહેરી લીધા. મોજા ડબલ મોજા પહેરી લીધા. મોજાની અંદર મલ્લમ લગાડી લીધો. ગજબ હોય રો. તો એવું છે મારે ના તમે ખબર હતી હા બા આપણી માં પ્રેમ કર્યો આ બેય બધાએ તો મસ્તી કરી આજ તો ગજબ મજા આવી ગઈ એમ. ખરેખર પ્રેન્ક એટલે આમ નેચરલ પ્રેન્ક, એમ કોઈ જાતનું બનાવટ નથી. આમાં તમારી સામે એકદમ એઝ ઇટ ઇઝ એવું ને એવું જ છે. મમ્મીને ખબર પણ નથી અને આમાં એક્ટિંગ પણ નતા કરતા અમે, બરાબર છે. આમાં એકદમ નેચરલ હતું. અમને મજા લેવાની બહુ જ મજા આવી એમ. આમાં તો નાસ્તો વાસ્તો કરો છો તો હાજે રસોઈ કરવાની વચ્ચે તો દાદા કે મારા હાટુ નાસ્તો લેતા આવજે એ કે દાદા કે મારા હાટુ પોચો પોચો નાસ્તો લેતા આવજે. કઈ નહીં. હવે કઈ નહીં, એ મોબાઈલ માંથી શૂટ થતું હતું તારું. એમાં દેખાડતો એમાં તો મસ્ત શૂટ થતું હતું તારું. જો પછી મેં કીધું બેન તમારી ચેનલ નું નામ શું છે? મેં કીધું તમારા વિડીયો બહુ સારા હોય પણ તમારું નામ શું છે? મેં કીધું બાને તો કઈ સમજાવવા જેવું જ નથી, બધું એને માથેથી જ જયેલું હોય અત્યારે. તો બસ તો કઈ નહીં ગાઈસ, આ પ્રેન્ક તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો. બધું ભાઈ ગજબ. અમને તો અંદર અંદર હસવું આવતું હતું અને બીક એ હતી કે ક્યાંક ખબર ન પડી જાય એમ. ખબર પડવા દીધી ક્યાં એવું કેવું કર્યું પણ મજા આવી ગઈ ખરેખર ગાઈસ. તો કઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ આવતા બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ. હું ખવાય ધક્કો તો કપડા બદલાઈ લે ફટાફટ બે અરે. ધક્કા થોડા ખવાય અરે ભાઈ યાર હું તમને કરી દઈ આવલો ને ભાઈ. કોઈને નથી ભાઈ કઈ બધા રોવા અહીંયા તું આવીને કપડા બદલાવે પણ એવું ના કરે. હા લઈ A to Z જે થયું આ તમારી સાથે જે આ તમને જે દેખાડ્યું એ ઇટ ઇઝી ટેક ઇટ ઇઝી કે અરે આ તમારી સામે જે પણ દેખાડ્યું, તમને જે પણ દેખાડ્યું એ ઇટ ઇઝી જે खत्म बाय बाय टाटा गुड बाय गया.